નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો વરસાદની સિસ્ટમ ઉત્તર ભારત તરફ ફંટાઈ જવાના કારણે શહેરમાં માત્ર હળવા ઝાપટા પડી રહ્યા છે। જો કે હવે મોન્સૂન ટ્રફ સક્રિય થવાના કારણે આગામી 24 કલાકમાં શહેરમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। ત્યાર પછી ફરી વરસાદનું જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। ગુજરાત તથા અરબી સમુદ્ર પર અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે આવનારા 2 દિવસ સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે। તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે, તેમજ રાજ્યમાં 2 દિવસ સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। મિત્રો, રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાનું ફરીથી આગમન થઈ ગયું છે, ત્યારે રાજ્યમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લાના વરસાદી માહોલ જોવા મળ્યો હતો। અમરેલીના લાઠીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। લાઠીની અડતાળા અને શેખ પીપરિયાની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યા છે। શેખ પીપરિયાના ગામમાં જવાના રસ્તા ઉપર પુલ ઉપર પાણી ફરી વળ્યા છે। લાઠીના શેખ પીપરિયા, અડતાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદીમાં પૂર આવ્યા છે। સ્થાનિક નદીમાં પૂર આવતા 15 જેટલા ઘરોની ઓસરીના પૂરના પાણીમાં ભરાયા છે। હાલ તો લાઠી પંથક પાણી જોવા મળી રહ્યો છે। મિત્રો, બીજી બાજુ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદરમાં વરસાદી માહોલ સર્જાયો છે। પોરબંદર શહેરમાં રાત્રે વરસાદ શરૂ થયો હતો। પોરબંદર શહેરમાં મેઘરાજાની જમાવટ જોવા મળી હતી। શહેરમાં રાત્રે 2 ઇંચ વરસાદ નોંધાયો હતો। શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રાણીબાગ, એમજી રોડ, છાયા ચોકી રોડ, એસવીપી રોડ પર વરસાદી પાણી ભરાયા હતા। પોરબંદર શહેરમાં વરસાદી પાણી ભરાતા પાલિકાની કામગીરી નિષ્ફળ ગઈ હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। ત્યારે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આજે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી બાજુ વાત કરીએ મિત્રો, નવસારી, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, તાપી, દમણમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે દીવ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી બાજુ જોવા જઈએ તો બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડામાં વરસાદ રહેશે, તેમજ રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે।